શાસ્ત્રમાં છે વ્યવહાર, સ્વને જાણે ને પરને પણ જાણે. તો એમાં એને વિધિ નિષેધ કરવી પડશે કે જાણનાર જણાય છે ને ખરેખર પર જાણતો એમાં અનુભવ ન થાય, પ્રમાણના પક્ષમાં અનુભવ ન થાય, પ્રમાણની બહાર જાણાની ને પ્રમાણ મેં અટકનાની. હવે પ્રમાણમાં તો આવી ગયો સ્વપર પ્રકાશકમાં, એમાં અનુભવ થતો નથી. ત્યારે આચાર્ય ભગવાન અનુભવ કહે છે, અનુભવી પુરુષો કે જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતો નથી. વિધિ નિષેધ કરી એને નિશ્ચયના પક્ષમાં આવવા માટે જાણનારો જણાય છે. જાણનારો જણાય છે એ પણ એક વિકલ્પ છે, પણ મને પર જણા છે એવો વિકલ્પ હતો, એનો નિષેધ કર્યો. પર જણાતો નથી, મને તો જાણનારો જણાય છે. એવા એના નિશ્ચયના પક્ષમાં આવવા માટે વિધિ નિષેધ કરવામાં આવે છે. પછી નિષેધનો વિકલ્પ છૂટી જાય છે, વિધિનો વિકલ્પ થોડો ટાઈમ રહી જાય છે કે જાણનારો જણાય છે. થોડા સમયો પછી જાણનારો જણાય છે એ વિકલ્પ છૂટી અને પ્રત્યક્ષ પક્ષાતિક્રાંત થઈને આત્માનો અનુભવ થાય છે. આ એની વિધિ છે. સ્વપર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કાઢવું